સનાતન ધર્મ ભજન કરાવે એમના માતા પિતાનો ધારેલા સૌ આદરણીય હરિગુરુ સંતોનો ભારતની નારી શક્તિનો આજના આપણા મંગલ અવસરને સમસ્ત ગઢ ગામ અને આદરણીય બાપાના સગાવાલા સમાજ અને આપ સૌના સેવા સહકારથી વર્ષોથી અમે ભગવાનના ભજનમાં સાથે જોડાયેલા છીએ. એવા મુરદાસ બાપાના સાથે ખૂબ મારી નાની ઉંમરથી ત્યારથી હું આ ગામની સાથે સંકળાયેલો છું. આ ગામના 16 ગામ લેવા પાટીદાર કાતરા અને મેસણ નિવાસી કે ગોઠી હાઈસ્કૂલ સ્વસ્તિક પાલનપુર સ્વસ્તિક હાઈસ્કૂલ એના દાનવીર દાતા હરિભાઈ શેઠ એ આપણા જુનાગઢ આશ્રમના દાનવીર દાતા છે. 16 ગામ લેવા અને વખત ઇતિબેનના નામથી અમારે ખોરલા નિવાસી જીવરામભાઈ ડાયમંડ વાળા એ ચૌધરી ભાઈઓના પરિવારમાંથી આવે છે. જીવરામભાઈ બોકા જીવરામભાઈ પૃથ્વીભાઈ આજે આવવાના હતા પણ કારણોસર આવી શક્યા નથી. એમની તબિયત બરાબર નહોતી. એમના બાના નામથી ભવનાથ તળેટીમાં આખા જુનાગઢની તળેટીમાં કોઈનું ટોકું નથી ને એવડું મોટું પાણીનું ટોકું આજથી 40 વર્ષ પહેલા એમને ત્યારે હું પાલનપુર સર્કિટ આવી પાછળ જ રહેતો. એક વખત આપણા ગામના ચૌધરી ભાઈઓમાંથી બેન સરપંચ થયા હતા ને વિમળાબેન એ અમારા વિશ્વ ભારતીબેન બધા સ્વસ્તિક હાઈસ્કૂલમાં સાથે હતા. લેવા પાટીદારની કેટલીક દીકરીઓ પણ વિશ્વ ભારતીબેન ત્યાં ભણેલા છે. એટલે હું લગભગ બધા સમાજોની સાથે સંકળાયેલો છું. પહેલાથી બાબા મહારાજ મેસન છે, લેવા પાટીદાર છે. અમારે મગનલાલ શેઠ જુનાગઢ નોરતા અને રણુજા ત્રણેય આશ્રમના એ દાનવીર દાતા છે. એ ભીખીબેન ઉભા થાવ જો આ ભીખીબેન મગલાલના ઘેરથી છે, લેવા પટેલ છે પાટણ. તમે જયારે આશ્રમમાં આવશો ત્યારે રોટલા કરવા માટે બેન આવો. એમણે 21 લાખ રૂપિયા નોરતા આશ્રમમાં દાન આપેલું છે. પણ સેવા રોટલા એમના હાથે જ ગણવાના બધા મહેમાનો. બધાને ખબર છે કૃષ્ણ ભગવાને પાંડવોના યજ્ઞમાં પતરા ઉઠાયા હતા. પાંડવોના યજ્ઞમાં ભગવાન જેવા કૃષ્ણ કહેવાય, જગતગુરુ કહેવાય, એમના જેવો કોઈ દેવ આજ સુધી ભારતના ઇતિહાસમાં થયો નથી. એ જ કનૈયો કાળો છે, ગોપીઓના ચીર ચુરાવે છે. પણ એ જ કનૈયો કાળો છે, દુર્યોધનની સભામાં દ્રૌપદીના ચીર પૂરી શકે છે. એ જ કનૈયો કાળો છે સાહેબ.
મુરલી વગાડી શકે છે, ગોપીઓને નાચ નચાવી શકે છે, અને એ જ કનૈયો યુદ્ધના મેદાનમાં પોતાની આંગળી પર સુદર્શન ચક્ર પણ કરી. એવા અમારા ભારતના દેવી દેવતાઓ ભારતની બોર્ડર ઉપર આપણે જે ભજન ગાઈ રહ્યા છીએ ને, સુરક્ષિત છીએ એના માટે કેટલાક સૈનિકો આ દેશીઓ વાસીઓ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી રહ્યા છે. આપણે પ્રાર્થના કરવી જોઈએ. અમે મંજીરો વગાડી શકીએ પણ લડી ના શકીએ. સરહદ ઉપર સત્સંગ કરવા દઈએ તો મને વળતા ના આપવા દે, એ કામ અમારું નહીં, પણ અમે પ્રાર્થના કરી શકીએ સાહેબ. એક શક્તિ પ્રગટ થાય, હજારો નહીં લાખો નહીં કરોડો દુશ્મનોનો નાશ કરવા વાળી આ શક્તિ છે. આ ભારતની નારી શક્તિ, તમે બેન દીકરીઓ વિચારજો, એનું ધાયેલું દૂધ ભાથીજી મહારાજ મસ્તક કપાયા પછી 3.5 દિવસ સુધી ધડ લડી શકે છે. એટલી દૂધની શક્તિ તમારામાં છે, પણ કોઈ શેકણી સૂજે તો ના આવે, અને પોણના મસાલા ખાતો તો પછી ના આવે, અને પોણી પૂરી ગાતે શિવાજી ના આવે, તો મહારાણા પ્રતાપ ના લાંબા હોય તો પછી એવી એની માં જોઈએ, એવું એનું દૂધ જોઈએ. અને ત્યારે કૃષ્ણ આવે. દ્રૌપદીની આંગળી કૃષ્ણની કપાણી થી ને, ત્યારે અમારા જેવા પ્રતુમિયા ભક્તો હતા ને, એ તૂટેલા ગોદડા ગાભા લેવા ગયા આપણા પાટા બોધવા. અને દ્રૌપદી એ તમારા જેવી દીકરી જ હતી, પણ એને પહેરેલી સાડી કિંમતી હતી, તે લઈને ફાડી નાખી હતી. જો કોઈ મોર રૂમાલે ફાટવા દઉં આટલા આપણે કાઠાથી ને કદાચ દ્રૌપદી ને હાડી ફાડી મારે કોઈ રૂમાલ ફાટી જાય શું હતો? કોઈ નહીં ફાટવા દેતો, એક્શન કરવું પડે કોઈ ફાટવા દેવું. હું ખૂબ ભણેલો ગણેલો છું. આખી ઇન્ટરનેશનલ લેવલમાં ધરતી ઉપર સેવા કરીને COVID-19 માં આખી દુનિયા WHO સંસ્થા દ્વારા હું સન્માનિત છું. અને ડિસેમ્બર 24 માં ઉલ્ટા ચશ્મા જેઠાલાલ બોમ્બેમાં એમના હાથે 2024 ડિસેમ્બરમાં ગ્લોબલ એવોર્ડ થી દોલતરામ મહારાજનું સન્માન કરેલું. જય હો બાપુ. પણ હું ઘટમાં આવું ને એટલે તો તમારો ભય શું છે? વાહ બાપા વાહ. એ તો એવોર્ડ તો બધા ઈ પડે રહ્યા, એવોર્ડ લખેલા છે ને તો ભેટે વળગી જાય. એ એવોર્ડ તમને જીવન ના આપી છે. વાહ બાપા. પણ આ ગામની અંદર બધાને ખબર છે, એક વખતના સિંહ દલપતસિંહ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા, 55 દિવસ સુધી દાન ચોરીઓને દરિયામાં લડી અને એમને એવોર્ડ મેળવ્યો. તો આપણા ગામમાં બેનનું શું રાધાબેન આ રણજીતભાઈ હમણાં આવ્યા હતા ને, એમના ભાભી થાય. ત્યારે આપણા ગામના કેટલાક આગેવાનો આપણા ચૌધરી પરિવારમાંથી ભાઈઓ આવ્યા હતા, નાઈ સમાજમાંથી આવ્યા હતા, પટેલ સમાજમાંથી આવ્યા હતા. અને એમણે મને કહ્યું હતું, મહારાજ ત્યારે હું ભરપૂર જવાનીમાં હતો, અમારા ગામમાં એક દલપતસિંહ છે, અને મહારાજ દારૂ પીને બહાર નીકળે ને લોકો દરવાજા બંધ કરી નાખે છે, મને લઈ જાઓ. અને સાહેબ હું આવ્યો ને ટૂંકમાં કહી દઉં, એમના ત્યાં જ પ્રસાદી રાખી. અને દલપતસિંહના હાથમાં પ્રસાદી આલે ત્યારે એમનો હાથ આટલો ધરુતો હતો. મહારાજ દરબારનો દીકરો છું,
મારાથી બીજું નહીં બોલાય. પણ જો તમારા ઘેર મને પ્રસાદી આપી હોય તો આથી આ દારૂ ન પીવાય. કે મહારાજ જાઓ તારું દરબારનો દીકરો છું, હું મરી જઈશ ને ત્યાં સુધી આ તલપછી દારૂ ના. એટલા વર્ષ ત્યારથી હું ત્યારે બસ સ્ટેશનમાં હું સક્ષમમાં આવતો, લેબડાના પત્તારાની લોકો મને જોવા આવતા. કારણ તો મારો 48 કિલો વજન હતો. આ તો હવે નોકરી છોડીને પેન્શન આવ્યું એટલે વજન વધી ગયું. એટલે હું તમારાથી અજાણ્યો નહીં, ટૂંકું ટચ. હું તમારો ભાઈ છું, તમારો ગામનો નાગરિક છું. તમારા ઘરમાં તમારી ભાઈ બેન દીકરીઓનો હું ભાઈ જ છું. અને એવા ભાવથી હું આવ્યો છું. એટલા માટે મૂલચંદભાઈ મિસ્ત્રી જો એ સાંભળીના છે, ડાયમંડના જબરજસ્ત મોટા વેપારી હતા. પણ હરિભાઈ શેઠ હતા કે ગોઠી રહ્યા એવા. બોમ્બેથી જ્યારે દિશામાં ડાયમંડનું કારખાનું લાવ્યા ને ત્યારે હું સફેદ લેઘો પહેરતો. મહારાજ તમારા હાથે જ મારા મૃત કરાવો, તમારા હાથે જ મારો ઉદ્ધાર છે, અને તમારા હાથે જ મારા કુટુંબનો બેડો પાર થઈ જવાનો. અત્યારે ભગવાને મારા નાથને આ દીકરીઓના આશીર્વાદથી 4 હાથ નમાઈ દીધેલા છે. 25,000 રૂપિયા એમને દાન આપ્યું. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ફોન કરી એટલે કે મહારાજ મારું ધ્યાન આવી જશે, તમે ચિંતા ન કરો. અને સાથે સાથે આજનો જેમને કાર્યક્રમ રાખ્યો છે ને મુરદાસ બાપા, એમના દીકરા એમના પરિવારે થઈ અને રણુજામાં 4 લાખ રૂપિયાને માટે દાન જાહેર કરો. બરાબર તાળીથી એટલા માટે અમારા સંતોએ કહ્યું છે એક ભજનમાં, જિંદગી જવા
નીકળી 15 તારીખે પહોંચવાનું છે. આપની કઈ પણ પ્રસાદી છે રણુજા રામદેવજી મહારાજના ધામમાં પહોંચાડી દઈશ. હું તમારો ટપાલી છું, હું તમારો ખબરપત્રી છું. ખુટના તરફથી પણ 200 રૂપિયા આપ્યા છે. અમારે મફાભાઈ તરફથી પણ સંતોની પ્રસાદીમાં રામદેવજી મહારાજના નામમાં 21 રૂપિયા દાન આપ્યું છે. ખૂબ ધન્યવાદ. આવો બે બેન દીકરીઓ આવો. જય હો. તમારી પ્રસાદી રણુજા મહારાજ લઈ જશે. બાપા. અને ત્યારે આ તો આપણે ભગવાને આપ્યું છે, એમાંથી આપ્યું છે. પણ જ્યારે સાહેબ પરીક્ષા સચની થાય, પરીક્ષા સોનાની થાય, તોબા પિત્તળના ગોળાની ના થાય. એક તણોરી ભાર હોનું બન્યા તો તમારે ઉકળવું પડશે. તેજાબ અને એની પરીક્ષા કસોટીમાં તમારે ચડવું પડશે. અને ત્યારે અમારા સંતોએ કહ્યું છે, ત્યારે ચંકાવતીના ઘેર ભગવાન આવ્યા, 18 દાડાના ઉપવાસ હતા. જલારામ મહિલા મંડળ છે. આ તો બેનો છે ને, એ ફરાક પહેરતા 4થા ધોરણમાં ભણતો ત્યારથી અમારી હંગા છે. થોડું બ્લુ કલરનું ફરાક પહેરી અને પાતળી હેર પર હું એમના ઘેર થોડીને આવું આ છોડીઓ બધી. અત્યારે એમના ભણ્યા ને લગ્ન થયા ને એમને આશીર્વાદ દેવા હું આવેલો છું. પણ ત્યારથી બધા સાથે છે. એટલે જલારામ મહિલા મંડળ તરફથી પણ આપણે 20 રૂપિયા દાન આપ્યું છે. અમારે વદનજી આવ્યા છે સલ્લાથી. એ બેનને પણ ગુરુ મહારાજના આશીર્વાદથી એકી સાથે 2 ભગવાને 2 બાળકો આપ્યા છે. એકી સાથે એ બેન વદનસિંહને મોકલી આપ્યા છે. 22 રૂપિયા અહીંયા દાન આપ્યું છે. ખૂબ ધન્યવાદ. અને ચંગાવતી સાહેબ ટૂંકમાં કીધું કેલૈયાને ખાંડણીયામાં ખાંડી અને જ્યારે પ્રસાદ દીધો ત્યારે ભગવાન કહ્યું, શેઠ તમે અહીંયા આવો. ચંગાવતીની બેસાડીને કહ્યું, સાંભળો તમે નર ને નારી, એ હું છું બાવો અઘોરી. ચંગાવતી અઘોર પંથનો અઘોરી છું. મારે નિયમ છે કે જેના ઘેર હું પ્રસાદ લઉં ને એના નાના બાળકના હાથમાં મારે પ્રસાદ દેવો પડે અને પછી આ પ્રસાદી લઈશ. આ પ્રસાદી તો કેલૈયાને ખોડણીયામાં ખોડીને બનાવેલી હતી. રૂમાલ ઢોંગેલો. ચંગાવતી
એના પાયા હાલી ગયા. ભગવાન મારા નાથ, જો આટલી હદે કોઈ જાય પરીક્ષા લેવામાં તો મારા નાથ બીજો હોય. મારો નાથ હશે, જરૂર મારો નાથ હશે. પણ ચંકાવતી, તારી માનું દૂધ તે પીધેલું છે. આ તારી ભક્તિમાં તારા હારી જવાનું નથી. આજ ઓગણે આવેલો સંત હારી જાય તો માનતી તું તારી માએ તને જન્મ આપ્યો. પુરાભાઈ વીરમાભાઈ દેસાઈ અમૃતપાલના ભાઈ તરફથી પણ 1100 રૂપિયા આપે છે. 400 રૂપિયા રામ ભરોસે દોડીને ઘરમાં આવી. એને થઈ ગયું મારો એકનો એક દીકરો હું ખોઈ ગઈ, મારી ભક્તિ હારી ગઈ, સંતને પ્રસાદ ના આપી શકી અને ભર બજારે મારી આબરૂ ગઈ. ભગવાન, મળી બદનામી જગતમાં અહીં પછી નાસી ગયાથી શું વળે? ટાકરવાડાથી સંતો આવ્યા છે, 500 રૂપિયા આપ્યા. મળી બદનામી જગતમાં અહીં પછી નાસી ગયાથી શું વળે? જુલમ ગુજાર્યો હાથે પછી સાહેબ હવનમાં બેસીને હર હર કર્યાથી શું વળે? સુકાણો માલ દુનિયાનો પછી વરસાદ થયાથી શું વળે? વિચાર્યું નહીં ભરપૂર જવાનીમાં પછી ઘડીપણમાં મંદિરના પગથિયે તોડવાથી મળે જાય હો. ત્યારે ચંગાવતી છેલ્લી ઘડી ભગવાને કહ્યું છે કે ક્યારે મને બોલાવ્યો અને હું ક્યારે ના આવ્યો. એ ઘડી રે તમને એ એમની ભાભીની ગાયનો વાછડો મરી ગયો. લોકો મેણો મારવા માંડ્યા કે તારો રામદેવજી મહારાજ કેવો છે, અમે જોઈએ વારું. વાછડો હજીવન કરો તો હાચો. વાછડો મરી ગયો એનો ચામડા ઝાડ ઉપર સુકાય. પણ આ બેન એ તમારા જેવા દીકરી જતા, હા તમે ભક્તિથી હારી ન જશો.
ભક્તિ કોઈ એવી કાઠી નથી, સંસારમાં રહીને ભક્તિ કરી શકાય છે. જપ તપ ધ્યાન યોગ સમાધિ બધું થઈ શકાય છે. મેં મારા જીવનમાં સરકારી નોકરી કરી, હું ગવર્મેન્ટ પેન્શનર છું. જો મારા ઘરવાળા પણ મારી જોડે છે, યુસુફ ભારતીબેન મારા દીકરી છે, બધા મને સારી રીતે જાણે છે, ઓળખે છે. ખૂબ મોટી ખેતી છે, છતાં પણ આજ સુધીના ઇતિહાસમાં બીજાને શું કર્યું મને ખબર નથી, પણ મારા જીવનમાં લોકોએ મને ખૂબ મદદ કરી અને લોકોની મદદથી લોકોનું કલ્યાણ થાય એવા મેં આશ્રમો બનાવ્યા. જય હો, જય હો. તમે હરિભાઈ શેઠના નામથી જાઓ. જુનાગઢમાં 1989માં આશ્રમની શરૂઆત કરી હતી. અત્યારે એસી રૂમોની વ્યવસ્થા છે. વડાલી આશ્રમમાં જાઓ, દર શનિવારે 1000 થી 1500 સિનિયર સિટીઝનો દર શનિવારે આવે અને સાહેબ એમને જમણવારાના 156 શનિવારે એડવાન્સ લોકો બોલેલા છે. જમણવારામાં તમારા આપવો હોય તો 157મો નંબર તમારો આવે, ત્યારે છે તમારે જમાડવાનો વારો આવે. એટલો મોટો 27 ગામ ચૌધરી પટેલ ભાઈઓના છે અને બીજા કરવા પાટીદારો છે. આખો આશ્રમ ચાલે છે. ખૂબ વિશાળ આશ્રમ છે. હરીશો કેશરોબા છે, ચીકુ છે, દાડમ છે, ગાયો છે ગીરની. ભૂપેન્દ્રભાઈ સાહેબ આવેલા છે, નીતિનભાઈ પટેલ, કેટલાય આપણા ધારાસભ્યો, સંસદ સભ્યો બધા આવેલા. પણ રણુજામાં જે સંકુલ બને છે એ આપણી બેન દીકરીઓને રાત્રે કોઈ પણ ખર્ચ ન કરવો પડે, એને જેવી સગવડતા જોઈએ તેવી સગવડતા આપણે ત્યાં આપી શકીએ. એને રહેવા જમવાની વ્યવસ્થા થાય, નાવા ધોવાની વ્યવસ્થા થાય અને એને જ્યારે નીકળવાનું થાય ત્યારે દરવાજાની આગળ આપણો માણસ આવી અને કહે કે બેન દીકરી જય બાબાજી, બસ બીજું કશું કોઈના પાસે કોઈ લેવા દેવાનું નહીં, ચાલુ કર્યા પછી. અત્યારે રણો ત્યાં અહીંયા જુનાગઢે કોઈની પાસેથી કશું લઈએ છીએ આપણે. આમ તો કેવું અતિશયોક્તિ લાગશે, પણ દર સાલ હરિભાઈ શેઠ છેલ્લા 30 થી 35 વર્ષથી 3 થી 5 લાખ રૂપિયા દર સાલ દાન આપે. મહારાજ લેવા માટે જાય, હું ફોન કરી મારે તમારે નહીં આવવાની જરૂર, તમારે ક્યાં પૈસાની જરૂર છે મને કહી દો, ત્યાં પૈસા આવી જશે, તમારે દોડા નહીં કરવાનું. એટલે આ બધા ધનપતિ માણસો દ્વારા આપણે આશ્રમનું સંકુલ જબરજસ્ત ઊભું કરીએ છીએ. હવે તો બાપુ એસી રૂમ સિવાય છોકરા રહી શકતા નહીં, શંકર ગાયા જેવો થઈ ગયો. તમને ખબર છે ને, અમે તો ન્યાયમ લગ્ન કરેલું, એના બધા છોકરા શંકર ગાયા જેવો થયો. શંકર ગાય ઉપર પંખા નહીં પડતા. એ માએ પહેલથી ફોન કરીને પૂછ્યું છે કે મારા એસી રૂમ છે, હવે ચો ગાડો બળધણ, ચો ખળાની ખરવાડીઓ ઘરની અને એરંડામાં હોય રહેવું ના, એસી હવે આ બધું બીજું નહીં આવ્યું. એટલે હવે આવી વ્યવસ્થા કરવાની છે અને એવી વ્યવસ્થાના ભાગરૂપે સરસ હાલ 2 એસી રૂમો બનાવી છે. 80 થી 20 ફૂટનો મોટો આખો એક હોલ બને એવો સરસ ટીનશેડ બનાવ્યો છે. 2-3 લક્ઝરી બસો રહી શકે એવી વ્યવસ્થા પણ છે. અને એના હું તો બેન દીકરીઓને વિનંતી કરું કે તમારી અગવડતા માટે એટલા માટે તમે ખાસ નક્કી કરજો કે એક દિવસ રોજના આપણને મળતા હોય 500 રૂપિયા, તો છોડ 500 કે 1000 રૂપિયા રણુજા આપણી ભવિષ્યની પેઢી માટે આપણે આપવા આવો સંકલ્પ તમે કરજો. ભલે હું આપને મળવા ન આવી શકું, પણ આપણા ગામમાંથી હીરાભાઈ પટેલ છે, પછી અમૃતભાઈ દેસાઈ છે, મફાભાઈ છે, ઉરદાસ બાપા છે, આવા કોઈ પણ માણસને તમે કહેશો તો એ લઈને આવશે. આપ સૌને મારી વિનંતી છે, સમયના ઓકળા પર ખૂબ આગળ વધી રહ્યા છે
એટલે હવે આપણે ખૂબ નજીક જઈ રહ્યા છીએ. હું તો બહુ આધ્યાત્મિક લાઈનનો માણસ છું, જ્ઞાન ધ્યાન યોગ માણસ છું, પણ હવે આ સમાજે મને કામ સોંપ્યું છે એટલે આ કામ હું પૂરું કરીને રહીશ. અને ત્યારે ચંગાવતી એના ઘરમાં આવી અને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મારી સીધી પરીક્ષામાં તમે આવજો હો. એને 5 થી 7 માસનો ગર્ભ હતો. એને યાદ આવ્યું સાહેબ કે આજ મારો ગર્ભ કાઢી ઓલા મહારાજના પોણામાં મૂકી દેવો છે. મહારાજની ભક્તિની પરીક્ષા થઈ જાય. સોનાનો કટારો સતી કરધર્યો, સોનાની કટારે સતી કરધર્યો આકાશમાં દેવતાઓ હલી ગયા. ભગવાને કહ્યું, ભગવાન જાઓ. મૃત્યુ લોકમાં એક દીકરી ભક્તિની પરીક્ષા થતા આજે એનું પેટ ચીરવા માટે તૈયાર થઈ. અને સાહેબ આકાશ માર્ગે આવી ચંદ્રાવતીનો હાથ ભગવાને પકડ્યો. ચંદ્રાવતી બેટા, મારી દીકરી તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. માગ માગ, તારી જિંદગીનો બેડો પાર કરી નાખ. પણ હવે આવી પરીક્ષામાં આપણે ટકવું તો પડે ને. આપણે તો 5 પુણ્યમાં અંબાજી માની હોય અને ત્રીજી પુણ્યમ કોઈ પાલનપુરના બસ સ્ટેશનમાં કે ભાઈ વના કરતો તો તમે હવે કુણગેર ચુડેલમાં આવી જાઓ. બીજા મંગળવારે પટી જાય એટલે અંબાજીમાં હોય નહીં, કર્મોને આપણો હોય એનો. હવે આપણું કામ કોણ કરે કોહડો. એટલે ઠેકાણે સુતાને બદલો નહીં. જગ્યા એક જ રાખો, એક જ દેવી દેવતાની આરાધના કરો. આખી દુનિયાની વસ્તુ લાવી તમારા ઓગણામાં મૂકી દે. હોય સિગોતરું પણ તમે હલશો નહીં. એક તો આપણે ડગીએ છીએ દેવો ડગાઈને જ છીએ. અમને છોકરાની વહુને ભગવાને હારો દાડો દેખાડ્યો હોય તો માતાજી ભોગ મહારાજ સિગોતર માં મારીએ 10 વર્ષે અમારા દીકરાની વહુને હારો દાડો દેખાડ્યો છે, દેવ જેવો દીકરો આલજો એવું આપણે કીએ નાખીએ. અને 2 મહિના પછી ભેંસ બી આવા થાય. એ મારી ભોગ મહારાજ સિગોતરમાં મારી ભેંસ ને બોલો જે જેવો લાભો ને ના પાડી લાવો. એટલે દેવો તો કીધું કે ઘડી ફરી જાય ને. મોય વાળાને બીજું માગે છે ને મારી વાળાને બીજું માગે છે. મોણોનો શંખ કોણ કરે ને નક્કી કરો. મેરું ડગે જેનો મન ના ડગે ભલે ભાગીને પડે બ્રહ્માંડ. અને એટલે મીરાબાઈ એક ભજનમાં કહ્યું છે, એક જ રીતે કહી શકો લગાડ્યો બાયો મને શ્યામળીએ એ કોને
મારી ઉંમર 76 વર્ષની થઈ છે, પણ આ જુવાન માણસે મારે હિંગા નહીં બોલી એકતા તમને નહીં ખબર પડી, આગળ પાછા થઈ જાય. કેટલો પાવર કુદરતી અંદર કોમ કરી રહ્યો છે. કોને કે મારી ઉંમરના માણસો 90% મરી ગયા છે. શિખર હવે મને તાણે શુક્રમાં આશ્રમ બનાવવા રાખ્યો છે કે તમારી આગળ સત્સંગ કરવા રાખ્યો છે, એ મને તો કશું ખબર નહીં. બાકી તો હું જીવું કે ના જીવું મને કશું ફરક પડતો નહીં. પણ હવે નક્કી જીવનું કર્યું છે, છેલ્લા મોચમાં આવી ગયા છે. ખૂબ પ્રેમથી લોકોની સાથે રહેવું છે. તમને કંઈ પણ દુઃખ ન પહોંચે અને ભગવાન તમારી સહાય કરે, દેવી દેવતાઓ તમારી સહાય કરે, તમારી સાથે રહીને તમારા મનની ભાવના પૂરી કરે, એવી પ્રાર્થના મારા ભગવાનની દેવી દેવતાઓને કરવાની બાકી છે. બાકી આખી દુનિયામાં પૃથ્વીની તો વાત જવા દો, પણ ગ્લોબલ એવોર્ડ જે મને મળ્યો છે ને, એ તો આ ધરતી ઉપર જીવ સૃષ્ટિ કેવી રીતે સુખી રહી શકે અને એવું આકાશમાં આપણે શું કરી શકીએ. તો આકાશમાંથી ની વૃષ્ટિ થાય, એ આકાશમાંથી નીચે ઉતરે, એ અમૃત લોકો સુધી પહોંચે, વનસ્પતિ સુધી પહોંચે, જીવ જનાવર જંતુ ઉપર પહોંચે અને બધા જ ખૂબ સુંદર ને સારું જીવન જીવી શકે. એની શોધ આપણે શું કરી શકીએ? એના માટે આધ્યાત્મિક લાઈનથી, ભગવાનની લાઈનથી, દેવી દેવતાઓની લાઈનથી અને આપ સૌના આશીર્વાદથી એ કામ થઈ શકે છે. બાકી માનવ કહે કે મેં કર્યું તે સર્વે મિથ્યા બકે, એક પ્રભુ તારા હુકમ વિના આ જગતમાં પત્તું પણ ખાલી. તમે બધા મને આશીર્વાદ આપજો, સારું જીવન જીવી શકું. તમારી સાથે આ બહેનો છે, મારી પોતાની સગી બહેનો છે, વડીલો તો મારા માતા છે, વડીલો હોય ભાઈઓ હોય, વડીલો હોય મારા બાપા છે. એવા ભાવથી હું સારું જીવન જીવી શકું, જીવતા જીવતા તમને સારી સલાહ આપી શકું, તમારું કલ્યાણ થાય એવો માર્ગ હું બતાવી શકું, એટલા માટે હું જીવું છું. બાકી ભગવાને અને આપ સૌ મારા ઉપર બહુ કૃપા કરી છે. બધા પ્રાર્થના કરજો, બધા સહકાર આપજો, એક એક હાથ લોબો કરજો સાહેબ. છેક રણુજાની અંદર તમારા નામની ગુજરાતી ધર્મશાળા, એનું ગુજરાતી ધર્મશાળા રાજનો કોઈ નાત જાતવાળી નહીં, એ ગુજરાતી ધર્મશાળાની ધર્મની ધજા પ્રગટી જાય અને તમારા બધાનો કાયમના માટે હાથ સુધી જે જે કાર થઈ જાય એવું હું સારું કાર્ય સૌના સેવા સાથ સહકારથી કરી શકું. ખૂબ આશીર્વાદ આપજો. મારી ઉંમર થઈ જાય, બોલવામાં ક્યારેક ભૂલ થઈ જાય, કોઈને લાગુ પડી જાય તો મને માફ કરી દેજો. હું કોઈના માટે બોલતો નથી, પણ ઉતાવળમાં મારી ઉંમર થઈ ગઈ, ક્યારેક ભૂલી જવું, ક્યારેક ડિલેટ થઈ જાય, આવું બધું થઈ જાય. એકથી કરતા કરતા તઈ આવી જાય, સીધું બગડો જતો રહે. જબર હોર રાખું તો જતો રહે. હવે શું કરવાનું? ઘણી વખત હું હોમાં જોયું પણ હું નામ ભૂલી જાઉં. એટલે આવું બધું થાય છે. એમાં ચોક આવું ચોક ગોટાળો આવી ગયો હોય ને તમારે કોને સુધી આવે તો મને માફ કરજો. આપણે સાથે રહીએ, ભવિષ્યમાં પણ આપણે સારા સત્સંગો કરીએ અને રણુજા આવો તો આવતી બીજ પછી તમારી સેવામાં બધી સેવા ઉપલબ્ધ કરી છે. અમે એમને માવો મીઠાઈ આપશું, પણ કઢી ખીચડીને ઘરની બાજરીના રોટલા તો ખવડાવશું અને ખવડાવશું એવી ભાવના સાથે. બોલો રામદેવજી. ટાકરવાળા ગણેશભાઈ તરફથી પણ 500 રૂપિયા આપે છે. થાળ અને આરતી હજુ બાકી છે, એટલે આપણે લક્ષ્મણભાઈ અને અમારે રમેશભાઈ કાણોદરથી આવે છે, એમની પાસે બોલાવીશું. એટલે ભગવાનના નામનો પ્રસાદ લઈને નીકળો.